છેલ્લા 5 વર્ષથી એટલે કે કોરોના કાળથી જેની વાટ જોવાઈ રહી હતી એ બસ સ્પોટ નવસારીના મધ્યમાં તૈયાર થઈ ગયું છે. અહીં મુસાફરોને પ્રવેશતાની સાથે જ એરપોર્ટ પર આવ્યા હોય તેવી અનુભૂતિ ચોક્કસ થશે. મુસાફરોની સુવિધા અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અહીં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ હાઈટેક ડેપોમાં અનેક વિશેષતાઓ છે. મનોરંજન માટે 3 મલ્ટીપ્લેક્સ થિયેટર, જ્યારે ફૂડ ઝોન 11 ફૂડ કોર્ટ, જ્યારે એકસાથે 3000 લોકો ભોજન કરી શકશે. વિશેષ વાત કરવામાં આવે તો બસ સ્પોટમાં કયા કયા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 67 રૂમની આલિશાન હોટલ અને સ્વિમિંગ પૂલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શોપિંગ મોલ, ગ્રાઉન્ડ +2, G+2 હાઇપર માર્કેટ અને 2 સુપર માર્કેટ બનાવવામાં આવ્યા છે. તેમજ સામાજિક પ્રસંગો માટે 4 ભવ્ય બેન્કેટ હોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ડેપોમાં 1,17,000 સ્ક્વેર ફીટમાં વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 700થી વધુ 2 વ્હીલર પાર્ક થઈ શકે અને 200થી વધુ 4 વ્હીલર પાર્ક થઈ શકશે. અને વાત કરવામાં આવે તો આ ભવ્ય જે ડેપો બનાવવામાં આવ્યો છે તેમાં ડ્રાઈવર, કંડક્ટર માટે એસી સ્ટે રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાન્ય રીતે એસટી ડેપોમાં ડ્રાઈવર અને કંડક્ટરો માટે રેસ્ટ રૂમ જર્જરિત હાલતમાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે. લાંબી થકવી નાખનાર ટ્રીપ મારી પરત પોતાના સેન્ટર પરત ફરતા એસટી સ્ટાફના આરામ માટે અહીં ઉચ્ચ ગુણવત્તાના જે રેસ્ટ રૂમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આરામદાયક રેસ્ટ રૂમ અને જમવા માટે સ્પેશિયલ રેસ્ટોરન્ટની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જી, નવું બસ ડેપો જે બનાવવામાં આવ્યું છે, શું વિશેષતા છે? એની અંદર આપણે આ ગુજરાતનું વર્લ્ડ ક્લાસ નંબરનું નંબર 1 આપણે બનાવી રહ્યા છીએ, જે એરપોર્ટ ટાઈપનું કરીએ કે જે આપણા માનનીય નરેન્દ્ર મોદી શ્રી અને આપણા જે એમનું જે વિઝન છે કે ભાઈ નાના મુસાફરીઓ જે બસની અંદર પણ ટ્રાવેલ કરે તો એમને લાગે કે ભાઈ નહીં ડેપો બસ સ્પોટ એ ટાઈપનું આપણે કરી રહ્યા છીએ. આની અંદર આપણે થિયેટર, સ્વિમિંગ પૂલ, શોપ અને બસ જે છે કે સારી સુવિધાઓ અને મુસાફરોને પણ ક્લોક રૂમ છે, એમ્યુનિટી સારી, એ લોકોનું બધી સુવિધા ડ્રાઈવરો માટે અને જે એનાઉન્સમેન્ટ માટે અને જે અત્યાધુનિક સુવિધાઓ જે આપણે એની અંદર પ્રોવાઈડ કરેલી છે અને સારામાં સારું બનેલું છે. અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર તો નંબર 1 છે, ગુજરાતની અંદર પહેલું અને એમાં પણ બહુ સારામાં સારું બનેલું છે. ત્યારે અમદાવાદની દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાક્રોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે, જેમાં પીપી ધોરણે આ પ્રોજેક્ટ અમલી બન્યો છે, જેમાં 30 વર્ષ સુધી આ પ્રોજેક્ટનું મેન્ટેનન્સ અને હેન્ડલિંગ DRA કંપની દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આ સમગ્ર પ્રોજેક્ટનું હેન્ડલિંગ અને મેનેજમેન્ટ સરકાર હસ્તગત થશે. બસ ઓપરેશન અને અન્ય બસને લગતા કામગીરીમાં સીધું GSRTC મેનેજમેન્ટ કરશે. મલ્ટીપ્લેક્સ થિયેટર, શોપિંગ મોલ અને હોટલ, બેન્ક્વેટ હોલ સહિતના તમામ સુવિધાઓનું મેનેજમેન્ટ અને હેન્ડલિંગ DRA કંપની દ્વારા કરવામાં આવશે.